રાજકોટમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે। આવા સમયે રાહદારીઓને તેમજ શ્રમિક વર્ગોને ટાઢક મળે એવા હેતુથી રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે સામાજિક આગેવાન રાજુભાઈ જંજા અને સાર્વજનિક સેવા સમિતિના સભ્યો દ્વારા છાસ વિતરણનો બીજો રાઉન્ડ શનિ અને રવિ 2 દિવસ બપોરે 12:03 યોજવામાં આવ્યો હતો। આ છાસ સેવા યજ્ઞમાં અને છાસ સેવાનો લાભ લેવા અનેક રાહદારીઓ અને વાહન ચાલકોએ લીધો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। સાર્વજનિક સેવા સમિતિ દ્વારા દર વર્ષે છાસનું વિતરણ કરીએ છીએ। ઉનાળાનો જે ધોમધખતો તાપ છે અને ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે એ લોકોને આ ગરમીમાં રાહત મળી રહે એ હેતુથી છાસનું વિતરણનું આયોજન કરીએ છીએ અને લોકો આવી ગરમીમાં છાસ પી અને પોતાને રાહત અનુભવે છે। અને બધી સંસ્થાઓ અને સરકાર દ્વારા પણ એક અપીલ કરું છું કે બસ સ્ટેન્ડ છે, જાહેર સ્થળો છે, હોસ્પિટલ જેવી જાહેર સ્થળોએ પણ આવા છાસના કેન્દ્રો શરૂ કરવા જોઈએ। અમે અંદાજિત દરરોજ 1000થી વધુ લોકોને છાસ પાઈએ છીએ અને ગયા શનિ રવિએ પણ છાસનું વિતરણ હતું। 1500થી વધુ લોકોને છાસ પાઈ હતી અને આ શનિ રવિ પણ છાસનું વિતરણ રાખ્યું છે અને અમારા સ્વયંસેવકો કાર્યકરો પણ સતત 3-4 કલાક આ તડકામાં ઊભા રહી અને લોકોને છાસ વિતરણ કરે છે।